ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આપનું સ્વાગત છે। આજે આપણે વડોદરા લોકસભા બેઠકનો રિપોર્ટ કાર્ડ મેળવીશું। કેવું થયું છે 5 વર્ષમાં કામ, શું કેવું છે વડોદરાના લોકોનું, સાંસદનું અને વિપક્ષનું, કયા વાયદાઓ થયા છે પૂર્ણ અને કયા વાયદાઓ રહ્યા છે અધૂરા, કેટલું ફંડ વાપર્યું સાંસદે અને કેવો છે વડોદરા બેઠકનો માહોલ, તે રિપોર્ટ કાર્ડમાં જાણીશું। ભવ્ય, ઐતિહાસિક, રાજવી અને શૈક્ષણિક વારસો ધરાવતી નગરી એટલે વડોદરા। વર્ષોથી મરાઠી સમાજનો વડોદરા પર દબદબો રહેલો છે। વડોદરાને સંસ્કારી, કલાની અને શિક્ષણની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વડોદરામાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આવેલી છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વડોદરામાં મરાઠી સમાજનું પ્રભુત્વ વધુ હોવાથી ભાજપ અને કોંગ્રેસે બંને 2009ની લોકસભાની ચૂંટણીમાં વડોદરાથી મરાઠી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા। વડોદરા લોકસભા બેઠક ભાજપ માટે સેફ સીટ માનવામાં આવે છે, જેથી જ ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા। વડોદરા ઉપરાંત નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા। લોકસભા 2014ની ચૂંટણીમાં વડોદરામાંથી નરેન્દ્ર મોદીને 8,45,464 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને માત્ર 2,75,336 મત મળ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 5,70,128 મતથી ભવ્ય વિજય થયો હતો। 2014ની લોકસભા ચૂંટણીમાં 16,38,321 મતદારો હતા। નરેન્દ્ર મોદીએ વડોદરા અને વારાણસી બંને બેઠકો પર વિજય મેળવ્યા બાદ વડોદરા બેઠક છોડી દીધી હતી અને વડોદરા બેઠક પર લોકસભાની પેટા ચૂંટણીમાં ચર્ચામાં નામ ન હોય તેવો બિલકુલ નવો જ ચહેરો રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરી સૌ કોઈને ચોંકાવી દીધા, જ્યારે કોંગ્રેસે પેટા ચૂંટણી માટે નરેન્દ્ર રાવતને ટિકિટ આપી। રંજનબેન ભટ્ટને લોકસભાની પેટા ચૂંટણીમાં 5,26,763 મત મળ્યા। વડોદરા લોકસભા બેઠક પર મતદારોની વાત કરીએ તો કુલ 17,54,533 મતદારો છે, જેમાં મહિલા મતદારો 8,51,496 છે, જ્યારે પુરુષ મતદારો 9,02,941 છે। વડોદરા લોકસભા બેઠકમાં 5 શહેરી અને 2 ગ્રામ્ય મળી કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં વડોદરા શહેર, રાવપુરા, અકોટા, માંજલપુર, સયાજીગંજ વિધાનસભા બેઠકો શહેરમાં આવે છે, જ્યારે વાઘોડિયા અને સાવલી ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બેઠકો છે। મહત્વની વાત છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 7 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, તેમજ વડોદરા કોર્પોરેશન પણ ભાજપ હસ્તગત છે। રંજનબેન ભટ્ટને 5 વર્ષમાં 24,39,00,000 રૂપિયાની ગ્રાન્ટ મળી છે, જેમાંથી તેમણે 21,37,91,408 રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો માટે વાપરી છે। 5 વર્ષમાં સાંસદ રંજનબેન ભટ્ટે 26,143 કાર્યક્રમોમાં હાજરી આપી જનસંપર્ક કર્યો છે, તો સંસદમાં તેમની હાજરી 89% જેટલી છે। રંજનબેન ભટ્ટે સંસદમાં 30 જેટલી ડિબેટોમાં ભાગ લીધો છે, તો 5 વર્ષમાં 322 પ્રશ્નો પૂછ્યા છે, તો 4 આદર્શ ગામો દત્તક લઈ ગામોમાં વિકાસ કર્યા છે। તો સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરાને એમ્સ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સુવિધા અપાવવામાં નિષ્ફળ પણ નીવડ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। MS યુનિવર્સિટીના યુવા મતદારો ભણવાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે રાજનીતિ હોય છે તેમાં પણ માહિર હોય છે, અને તેને લઈને જ આપણી સાથે વાતચીત કરવા માટે એક વિદ્યાર્થીઓનું જે ગ્રુપ છે જે યુનિવર્સિટીમાં જે અભ્યાસની સાથે જે ગાર્ડન છે તે ગાર્ડનમાં બેસીને પણ અભ્યાસ કરતું હોય છે। જે આ ગ્રુપ છે તેમની સાથે પણ અમે બેસીને વાત કરીશું કે જેમાં આપ જોઈ શકો છો કે આ જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ અહીંયા ગ્રુપમાં છે। સૌથી પ્રથમ જે એક વિદ્યાર્થી તેની સાથે વાત કરીશું। વડોદરાના સાંસદ કોણ છે આપણા? રંજનબેન ભટ્ટ। શું કહેશો રંજનબેન ભટ્ટનું કામ કેવું છે વડોદરા માટે? હું તો એકદમ નોર્મલ સ્ટુડન્ટ છું, બટ નામ સાંભળ્યું છે ઘણી જગ્યાએ કે કામ કરે છે નહીં, હું એકચ્યુઅલી હું કહી નહીં શકું। 10માંથી કેટલા માર્ક્સ આપશો જો એમને તમે? 7 આપીશું। આપણી સાથે એક બીજા પણ વિદ્યાર્થી છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, એમનું શું કહેવું છે। તમે શું કહેશો વડોદરાના સાંસદ કોણ છે? મને નથી ખબર। કોઈ દિવસ મળ્યા છે ખરા તમને કે તમે મળવા ગયા છો? ના નહીં મળ્યા। જોયા છે ખરા એમને? ના, નહીં જોયા। શું કહેશો એમના કામો કેવા છે વડોદરા માટે? કામ તો ખબર નહીં, સારા હશે, પણ મેં જોયા નહીં। વડોદરાના સાંસદ કોણ છે? રંજન ભટ્ટ। શું કહેશો એમને મળ્યા છો કોઈ દિવસ? ના, હજી સુધી નથી મળી। કોઈ દિવસ આવ્યા છે તમારી સોસાયટીમાં, તમારા વિસ્તારમાં? નથી આવ્યા। શું છે આપણા વડોદરાના સાંસદ કોણ છે? રંજનબેન ભટ્ટ। મળ્યા છો ખરા કોઈ દિવસ? હા, જોયા છે પણ મળ્યા નથી પર્સનલી। કેવું છે એમનું વડોદરા માટે કામ? એક વિઝન લઈને ચાલી રહ્યા છે, કામ તો થઈ જ રહ્યું છે,
ઘણા બધા કામ નથી પણ થઈ રહ્યા, એટલે હજુ જોઈએ હવે આવનારા દિવસમાં કેટલા કામ થાય છે ને કેટલા નહીં. બિલકુલ. તો આ MS યુનિવર્સિટીના યુવા મતદારો છે કે જેઓ વિધાનસભા ચૂંટણી હોય, લોકસભા ચૂંટણી હોય, તમામ ચૂંટણીઓમાં મત આપવા માટે જતા હોય છે. ક્યાંક ને ક્યાંક કેટલાક યુવાનો જે રંજનબેનના કામ છે તેનાથી ખુશ છે. મળ્યા નથી યુવાનો, પરંતુ એમનું નામ સાંભળ્યું છે, તેમનું કામ જોયું છે. મોટા ભાગના જે યુવાનો છે 10માંથી 7 થી 8 માર્ક્સ આપી રહ્યા છે. આમ કહી શકાય કે યુવા મતદારો પણ ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટ છે તેમનાથી પ્રભાવિત થયો હોય તેવું વડોદરામાં લાગી રહ્યું છે. હવે આપણે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે દત્તક લીધેલા અંકોડિયા ગામ જે વાઘોડિયા મતક્ષેત્રમાં આવે છે ત્યાંના લોકોનું મૂળ જાણીશું. દત્તક લીધા પછી ગામમાં કયા પ્રકારના કામો થયા છે અને કયા પ્રકારના કામોની કચાશ રહી ગઈ છે તે લોકો પાસેથી જાણીશું. રંજનબેન આવે છે ખરા? આવે છે ને, આવે છે. કેવા કામો કર્યા ગામમાં એમને? આમાં સારા કામ કરે છે, ગામમાં સારા કામ કરે છે. કેટલી વખત તમારા ગામમાં મુલાકાત લીધી છે એમને? 3 વર્ષથી 4 વર્ષથી આવે છે અહીંયા. પંકજભાઈ, જે રીતના તમારું જે અંકોડિયા ગામ છે, સાંસદે અહીંયા દત્તક લીધું ખબર છે આપને? હા, દત્તક લીધું. રંજનબેન ભટ્ટે દત્તક લીધેલું છે. કેવા કામો કર્યા? કામો સારા છે. કયા કામો એમના દત્તક લીધા પછી સારા થયા છે? આ રોડ, રસ્તા, ગાર્ડન. આપણા વડોદરાના સાંસદ કોણ છે? આપણા સાંસદ રંજનબેન ભટ્ટ આવે છે ખરા તમારા ગામ? હા, આવે છે. તમારા ગામને એમને દત્તક લીધું છે, તો એમના આવ્યા પછી દત્તક લીધું છે ગામમાં, તો કોઈ વિકાસના કામો થયા છે ગામમાં? થયા છે ને, બહુ બધા થયા છે. મસાનને ડેવલપમેન્ટ મળ્યું છે, ભાગો છે, બાગ બન્યું છે. રંજનબેન ભટ્ટ આવે છે ને, હમણાં જ આવ્યા હતા. હા, આવે છે. હા, આવે છે. તમારા ગામને એમને દત્તક લીધું છે કે આદર્શ ગામ તરીકે, એમના જે દત્તક લીધા પછી ગામમાં કોઈ વિકાસ થયો છે? ગામ થયું જ ને, હું ટેચી ને બધું બનાવવા મળ્યું, તલાવની એ પારી ને બધું કરે છે. ગામમાં સુવિધા છે? સુવિધા બધી છે ગામમાં, ગટર, લાઈટ, પાણી બધું. શું કહેશો રંજનબેનના જે કામ કર્યા છે? કેટલા માર્ક્સ આપશો 10માંથી એમને, રંજનબેનને? હું તો 10 આલવા તૈયાર છું. રંજનબેને તો સારું કામ કર્યું છે. અંકોડિયા ગામમાં જે લોકો અહીંયા ચોરા પર બેસે છે અને બેસીને રોજની જેમ જે એક ગામની પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરતા હોય છે, ત્યારે આપણે પણ એમની સાથે ચર્ચા વિચારણા કરીશું અને લોકસભાની જે ચૂંટણી છે અને ખાસ કરીને સાંસદ છે તેમને કયા પ્રકારના કામો કર્યા છે. આ ખાસ કરીને આ ગામ દત્તક લીધું છે સાંસદે, ત્યારે સરપંચ છે ઉલ્પેશ પટેલ, તેમની સાથે વાત કરીશું. ઉલ્પેશભાઈ, જે રીતના સાંસદે તમારું ગામ દત્તક લીધું છે, દત્તક લીધા પછી ગામમાં કયા પ્રકારના કામો કરવામાં આવ્યા છે? દત્તક લીધા પછી સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી અમારા રોડ તથા બ્લોક પ્લસ મેઇન જરૂરિયાત અમારા ગામમાં અવારનવાર ચોરી થતી હોવાથી બેને અમને સીસીટીવી આખા ગામમાં કેમેરાનું એક ગ્રાન્ટ આપી છે, પ્લસ સોલાર લાઇટો જે અમે જાહેર જગ્યાઓ પર લગાવી શકીએ. બીજું કે વાઈફાઈની બી વાત ચાલી રહી છે અને બીજું બી કામ હોય તો અમને કહ્યું છે કે તમે તૈયાર રહેજો, અમે કરવા તૈયાર છે. ખાસ કરીને જે સાંસદ છે હાલના સાંસદ રંજનબેન ભટ્ટ, એમને કેટલા તમે માર્ક્સ આપશો 10માંથી? હું તો 10ની ઉપર આપવા માગું છું, પણ 10 તો લિમિટ છે એટલે 10 આપીશ. બાકી આવા સાંસદશ્રી એક્ટિવ મેં બીજા કોઈ જોયા નથી. ગામના જે રહીશ પણ છે તેમની સાથે વાત કરીશું. તમારા ગામમાં સાંસદ આવે છે ખરા? આવે છે, આવે છે. શું નામ છે આપનું? મારું નામ કેયુર પટેલ. કેયુરભાઈ, ખાસ કરીને જે સાંસદ છે તમને શું લાગે છે દત્તક લીધા પછી એમને કોઈ કામ કર્યા છે ગામમાં? એ વિઝિટ માટે આવ્યા છે? વિઝિટ માટે પણ આવ્યા છે અને કામ પણ અમને સરપંચશ્રીએ કહ્યું એવી રીતે એમને કામ બધા પૂર્ણ કર્યા છે, સારી રીતે કર્યા છે. અમને બહુ સંતુષ્ટ છે બેનથી. હાલના સાંસદ જે છે રંજનબેન ભટ્ટ, 10માંથી કેટલા માર્ક્સ આપશો? 10માંથી 10 આપીશ. બીજા પણ એક સભ્ય છે આપણી સાથે, એમની સાથે બી વાત કરીશું. આપ શું કહેશો, જે રીતના અહીંયાના જે સાંસદ છે કેટલી વખત એ મુલાકાત માટે તમારા ગામમાં આવ્યા છે? ઘણી વખત આવ્યા છે અમારા ગામમાં. શું નામ છે આપનું? વિરલ પટેલ. વિરલભાઈ, જે રીતના જે સાંસદ છે તમને દત્તક લીધા પછી કયા કામો એવા દેખાયા છે એમના કે જેના કારણે તમને લોકોને ફાયદો થઈ રહ્યો છે? બધા જ કામો સારા છે. ગાર્ડનનું કામ છે, બીજા રોડ, રસ્તા, પાણીનું બધું, સીસીટીવી કેમેરા, બધું સારું કામ કર્યું છે બધું. આવા સાંસદને શું કહેશો, ફરીથી મોકો આપશો ખરો તમે? હા, ફરી આપીશું મોકો. ફરી 5 વર્ષ માટે મોકો આપીશું. 10માંથી કેટલા માર્ક્સ આપશો રંજનબેન ભટ્ટ? 10માંથી 10.
તો આ હતા જે ગામના સરપંચ અને ગામના યુવાનો જેઓ કહી રહ્યા છે રંજનબેનને ગામ દત્તક લીધા પછી ખરેખર તેઓ ગામમાં આવે છે, ગામના લોકોના કામ કરે છે. સૌથી મોટી જે જરૂરિયાત છે ગામની સીસીટીવી કેમેરા તે દરેક જગ્યા પર લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને તમામ લોકો 10માંથી 10 માર્ક્સ રંજનબેન ભટ્ટને આપી રહ્યા છે. વોર મેમોરિયલનું ઉદ્ઘાટન, એરપોર્ટનું સંચાલન અદાણીએ, અમદાવાદમાં મેટ્રો દોડવા માટે તૈયાર, ટોપ 25 7:55 કલાકે. સાપે ક્યાં કર્યો યુવક પર હુમલો? શું છે અજગરના બરડામાં આવેલા શ્વાનનું સત્ય? શરીર પર કોણે બનાવ્યું શહીદોનું સ્મારક? જુઓ વાયરલ વેરિફિકેશન આજે રાત્રે 8:25 કલાકે. ફરી પાકિસ્તાનના સામે આવ્યા બે ચહેરા. ઘાટીના નેતાઓને કેમ પેટમાં ઉપડ્યું શૂળ? ઓમર અબ્દુલ્લાને લાગે છે શેનો ડર? એક્સરે જુઓ રાત્રે 8:55. હવે આપને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના મતક્ષેત્ર રાવપુરા વિધાનસભામાં આવેલા મંગળ બજારના વેપારીઓનો શું મૂડ છે તે જાણીશું. કયા તેમના કામો પૂરા થયા છે અને ક્યાં રહી ગઈ છે કચાશ તે તેમના પાસેથી જાણીશું. કાકા, વડોદરાના સાંસદ કોણ છે? રંજનબેન ભટ્ટ. કોઈ દિવસ અહીંયા આવ્યા છે ખરા બજારમાં? નહીં. આપણે વડોદરાના સાંસદ કોણ છે? વડોદરાના સૌથી સારા છે, શાંતિ સુકૂનથી જઈ રહ્યા છે. સાંસદ કોણ છે? સાંસદમાં નહીં પતા. એક યુવા વોટર છે, મંગળ બજારમાં બંગડીનો વેપાર કરે છે. વડોદરાના સાંસદ કોણ છે? નહીં ખબર. એમની સાથે ગ્રાહક અહીંયા આવે છે ખરીદવા માટે. વડોદરાના સાંસદ કોણ છે? આઈ ડોન્ટ નો. મોટા ભાગના લોકોને વડોદરાના સાંસદ વિશે નથી ખબર. બીજા પણ એક વેપારી છે, તેમની સાથે વાત કરીશું. દુકાનમાં બેઠા છે, તેમનું શું કેવું છે? કાકા, વડોદરાના સાંસદ કોણ છે? અરે ના પેલી લેડીઝ ના રાજેન્દ્ર ત્રિવેદી ક્યાં યાર? લેડીઝ છે ને. બિલકુલ, આમને નામ નથી ખબર પણ લેડીઝ છે એટલું ખબર છે. ફરીથી આ એક ભાઈ છે, એમને પૂછીશું. આપણા વડોદરાના સાંસદ કોણ છે? વડોદરાના સાંસદ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી હતા, હવે બીજા એક છે. આપણે ફરીથી જે અહીંયા બીજા એક વેપારી છે, જે કપડાના વેપારી છે. આપ જોઈ શકો છો વિવિધ કપડાનું તેમનો બિઝનેસ છે, તેમને સાથે વાત કરીશું. વડોદરાના સાંસદ કોણ છે આપણા? વડોદરાના સાંસદ આઈ ડોન્ટ નો, ખબર નહીં. આ તમામ વેપારીઓ છે. બંગડીનો પણ વેપાર કરે છે એક વેપારી. કાકા, વડોદરાના સાંસદ કોણ છે?
પેલી રંજનબેન ભટ્ટ ને રંજનબેન ભટ્ટ છે. અહીંયા આવે છે ખરા બજારમાં કોઈ દિવસ? ના, મેં તો 5 વર્ષથી નથી જોયા એમને. કેવું કામ એમનું કેવું રહ્યું છે વડોદરા માટે? ભાજપ સરકારનું કામ સારું છે, ભારતીય જનતા પાર્ટીનું કામ બી સારું છે. રંજનબેનને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? એ રંજનબેનને 10 માંથી હું 60 માર્ક આપીશ. બિલકુલ. એક ભાઈ છે, યુવા વોટર છે, આપણે વડોદરાના સાંસદ કોણ છે? રંજનબેન ભટ્ટ. શું કહેશો, વડોદરા માટે કેવું કામ કરે છે? બહુ સારું કામ છે, એકદમ ફાઇન. કેટલા માર્ક્સ આપવા જોઈએ 10 માંથી? 10 માંથી 9. ફરી વખત આપણે વાત કરીશું. બીજા પણ એક જોઈ શકો છો આપ આખું એક લારી ચલાવતા વ્યક્તિ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેમેરામેનને કે સાથે જે લારી ચલાવે છે તે બતાવશે. કાકા, વોટ આપવા જાવ છો? હા, વોટ આપવા જાઉં છું ને. વડોદરાના સાંસદ કોણ છે? મોદી સાહેબ. બિલકુલ. વડોદરા સાંસદની અમને પણ નથી ખબર. બીજા એક વેપારી છે, તેમની સાથે વાત કરીશું. એ જાણે છે કે નહીં તેમની પાસે પૂછીશું. વોટ આપવા જાવ છો આપ? હા. હમણાં વડોદરાના સાંસદ કોણ છે હાલમાં? રંજનબેન ભટ્ટ. કેવું રહે છે એમનું કામ? કેવું લાગે છે આપણે? કામ તો સારું છે. વડોદરા માટે કેવું કામ કરે છે? ઘણું સારું છે. કયું કામ તમને એમનું ગમ્યું છે અને હજુ કયું કામ કરવાનું બાકી છે? શું માનો છો? વડોદરામાં બધા બ્રિજો ને બધા ટ્રાફિકનો સોલ્યુશન કરે છે, એ ઘણું સારું છે. શું આજકાલ વડોદરાનું મૂડ શું છે? કોને વડોદરાની પ્રજા ઈચ્છી રહી છે? કઈ સરકારને? લગભગ બીજેપી જ આવશે વડોદરામાં કમ્પલસરી. બેનને 10 માંથી કેટલા વોટ આપશો? 10 માંથી કેટલા માર્ક્સ આપશો તમે? 7 અપાય. પૂરા તો ના થાય, 7 તો થાય. આ વેપારી સારા છે કે જે આજના સાંસદ વિશે જાણે છે. બીજા પણ એક વેપારી છે, તેમની સાથે ચોક્કસથી વાત કરીશું. આ આખો કપડાનો માર્કેટ છે, તમામ વેપારીઓ અહીંયા આવતા હોય છે. ખાસ કરીને અમે લોકોમાં એક પૂછવા જઈ રહ્યા છે કે વડોદરાનું મૂડ શું છે. વોટ આપવા જાવ છો કાકા? હા, પહેલો 8 વાગે. શું છે વડોદરાનું મૂડ શું છે આ વખતે? એટલે કોને વોટ આપશે આ વખતે? મૂડ શું છે? કોના તરફ હવા ચાલી રહી છે? હવે આ જો મોદી ઉભા તો આપીશું, નહીં તો મોદી નહીં ઉભા બીજા કોઈ નહીં આપીશું. પછી અહીંયા હમણાં વડોદરાના સાંસદ કોણ છે? આપણે અહીંના રંજનબેન ભટ્ટ. કેવું છે એમનું કામકાજ? આપણે મેં તો જોયા જ નહીં કુદાળ એમને. તો બિલકુલ જે રીતના અમે આ વડોદરાના મંગળ બજાર જે માર્કેટ છે, સૌથી મોટું માર્કેટ કહેવામાં આવે છે અને સૌથી જૂનું માર્કેટ છે. અહીંયા ફર્યા, લોકો સાથે વાતચીત કરી, વેપારીઓ સાથે વાતચીત કરી, ગ્રાહકો સાથે વાતચીત કરી. તમામ લોકોને, મોટા ભાગના લોકોને એ નથી ખબર કે વડોદરાના સાંસદ કોણ છે. હજુ પણ લોકો નરેન્દ્ર મોદી સાંસદ હોય તેવું લોકો માની રહ્યા છે, પરંતુ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ છે. અને જે લોકોને ખબર છે તેઓ રંજનબેન નથી દેખાયા માર્કેટમાં કે આ 4 દરવાજા વિસ્તારમાં એવું કહી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક વેપારીઓ ખુશ છે ખરા કે સરકારમાં કામ થઈ રહ્યા છે અને તેઓ 7 માર્ક્સ જેટલા 10 માંથી રંજનબેનને આપી રહ્યા છે. એક વડોદરાના રિક્ષા ચાલક છે, તેમનો બી મૂળ અમે જાણવાનો પ્રયાસ કરીશું. આપનું નામ શું છે? અશોકભાઈ કાંતિભાઈ પરમાર. તમે વોટ આપવા જાવ છો ખરા? હા, વોટિંગ કરવા જાઉં છું ને. ના, વડોદરાના સાંસદ કોણ છે આપણા? આપણે અત્યારે શાસન રંજનબેન ભટ્ટ. શું કહેશો, એ કેવા પ્રકારના કેવા કામ કરે છે વડોદરા માટે? વડોદરા માટે બહુ સરસ કામ કરે છે. સાંસદ છે, બહુ મસ્ત ચૂંટાઈને આવેલા છે સાંસદ તરીકે. સારું કામકાજ છે એમનું. તમારા વિસ્તારમાં કોઈ દિવસ આમ કામ માટે કે ફરવા માટે કે લોકોની મુલાકાત લેવા આવે ખરા? હા, 1-2 વાર આવેલા છે મુલાકાતને. હજુ કયા કામની અપેક્ષા છે તમને એમના પાસે? અમારે તો અપેક્ષા તો અમે રિક્ષા ચલાવીએ છીએ. બીજી અપેક્ષા તો એ છે કે અમારા ધંધાની રોજી માટે કંઈક કરે, કે ઊભા રહેવાની કંઈક વ્યવસ્થા કરે. બીજું તો અમે કંઈ કહી શકતા નહીં, કારણ કે આ રોજી રોજગાર આ લોકો પાથરણાવાળાને હટાવે છે, આ લોકોને હટાવે છે. બહુ રોજી રોજગાર માટે બહુ હેરાન થવું પડે છે મધ્યમ વર્ગને. અમારે 2014ની લોકસભાની પેટા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટ સામે ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવત આપણી સાથે વાત કરવા માટે છે, ત્યારે તેમની સાથે વાત કરીશું. અને ખાસ કરીને તે કયા પ્રકારનો રિપોર્ટ કાર્ડ આપી રહ્યા છે સાંસદો, તેમની સાથે વાત કરીશું. કયા કામોમાં કચાશ રહી ગઈ છે હાલના સાંસદ? રંજનબેન ભટ્ટ પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનેલા, એમની પાસે કંઈ પ્રોમિસીસ હતી નહીં. તેમ છતાં એમને 3 પ્રોમિસીસ કરેલી કે હું એઇમ્સ હોસ્પિટલ વડોદરામાં લાવીશ, જે લાવી શક્યા નથી. વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપીશ, એ આપી શક્યા નહીં. અને નરેન્દ્ર મોદીએ જે પ્રોમિસ કરેલી કે હું વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરીશ, હું મારી માતૃને જીવિત કરીશ અને એને વહેતી કરીશ, એ પ્રોમિસ કરી શક્યા નથી. અને ગંગા માતાને બોલાવ્યા છે, એ પ્રમાણે ત્યાં ગયા છે. વાસ્તવિકતા એ છે કે વડોદરા એરપોર્ટ જે બન્યું એની બાબતમાં ગ્રીન એરપોર્ટની ક્રેડિટ આજના સંસદ સભ્ય રંજન ભટ્ટ લે છે, પણ એ વાસ્તવિકતા નથી. આ જે એરપોર્ટનું નવીનીકરણ થયું છે એ યુપીએ સરકારમાં થયેલું છે અને તે વખતના એનસીપીના અહીંયા મંત્રી હતા પ્રફુલભાઈ પટેલે એનું ઉદ્ઘાટન કરેલું. કયા કામ છે એવા કે જેને તમે બિરદાવશો?
એમનું એક પણ કામ નથી. આ વડોદરા શહેર એક વખતની સુંદર નગરી આજે એક ગામડા જેવી પરિસ્થિતિ છે. ન આજુબાજુના વિસ્તારની અંદર રોડ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવું જોઈએ, જે બ્રિજોની સંખ્યા વધારવી જોઈએ, એમાં એક પણ કામ કર્યું નથી. અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની અંદર અમે જઈ શકતા નથી, એ પ્રકારની વ્યવસ્થા. બીજું પાણી, નર્મદા નદીનું પાણી બાજુમાંથી પસાર થતું હોવા છતાં પણ મોંઘા ભાવે કોર્પોરેશનને આપેલું છે, એનું બિલ આજ દિન સુધી અમે આપી શક્યા નથી. એટલે કે રોડ, રસ્તા, આજુબાજુના વિસ્તારમાં જે ઔદ્યોગિક વિસ્તાર છે, વડોદરા પશ્ચિમ ભારતની સૌથી મોટી ઔદ્યોગિક નગરી, આજુબાજુની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તમામ ઠપ થઈ ગઈ છે. અને છેલ્લા 20 વર્ષની અંદર બધા જ નાના મોટા ઉદ્યોગો, સારાભાઈ કેમિકલ્સ ને આ પ્રકારના ઉદ્યોગોની સંખ્યા એટલી મોટી છે જે બંધ થઈ ગયા છે, જેમાં સંસદ સભ્ય દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. એમણે ફક્ત એમના દત્તક લીધેલા ગામોની અંદર થોડી કામગીરી કરી હશે, એ તો સ્વાભાવિક છે. તમામ ગ્રાન્ટ એમને 2-4 ગામડામાં વાપરી છે. અહીંયા તો 400 ગામડા છે. જે કામોની કચાશ ગણાવી રહ્યા છો, તો વિપક્ષે કેટલી વખત એમને જગાડવાની કોશિશ કરી? આપ જાણો છો કે લોકસભાના સંસદ સભ્ય તરીકે વડોદરા શહેરમાં એમણે કોર્પોરેશનના નળ ગટર પાણી અને સોસાયટીઓમાં નાના રોડ બનાવવાનું કામમાં ગ્રાન્ટ આપી લોકો સાથે છેતરામણી કરી છે. કોંગ્રેસ પક્ષ કોર્પોરેશનમાં હંમેશા રજૂઆત કરી છે, કારણ કે સીધી લડાઈ અમારે કોર્પોરેશન સાથે હોય છે. રંજનબેનને કેટલી વખત વિપક્ષ તરીકે તમે રજૂઆત કરી? ના, અમે ડાયરેક્ટ રંજનબેનને એમ્સ હોસ્પિટલની વાત હતી ત્યારે અમે જનરલ એમને રજૂઆત કરેલી કે આ પ્રકારે એમ્સ હોસ્પિટલ વડોદરામાં આવી જોઈએ. વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ છે, જે આનંદીબેન પટેલે વાત કરેલી, પણ એ પ્રોજેક્ટ અત્યારે છે જ નહીં. સૌથી મહત્વની બાબત છે કે વિશ્વામિત્રીની બાબતમાં કે ડેવલપમેન્ટની બાબતમાં સરકારે કોઈ ₹1 નથી આપ્યો, કોઈ પ્રોજેક્ટ નથી. અલગ અલગ વિધાનસભા મત ક્ષેત્રોમાં જઈ સાંસદ વિશે અભિપ્રાય મેળવ્યા બાદ અમે હવે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પાસે આવ્યા છે અને આપણી સાથે વાતચીત કરવા માટે તે પોતે પણ અત્યારે હાજર છે. તેમની સાથે વાત કરીશું. રંજનબેન, અનેક વિસ્તારમાં અમે ફર્યા, ખાસ કરીને લોકો કામના વખાણ કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો 5 વર્ષમાં એવા કયા કામો છે કે હજુ પણ કામ પૂરા ના થયા હોય તો બાકી રહી ગયું હોય, કોઈ એવું કામ કે કચાશ રહી ગયું હોય? વડોદરા લોકસભામાં શહેર હોય કે જિલ્લો હોય, 5 વિધાનસભા શહેરની છે, 2 ગ્રામ્યની છે. દરેક વિધાનસભામાં કામ કરવાના પ્રયત્ન કર્યા છે. ગ્રામ્યમાં પણ લોકો સુધી પહોંચ્યા છે. શહેરમાં ગ્રીન એરપોર્ટ દેશનું 2જા નંબરનું એ આપ્યું છે. વડોદરા શહેરને રેલ યુનિવર્સિટી એ વડોદરા શહેરને આપી છે. અમદાવાદથી મુંબઈ જતી બુલેટ ટ્રેન એનું ટ્રેનિંગ સેન્ટર પણ વડોદરાને આપ્યું છે. છાયાપુરી રેલવે સ્ટેશન, જેને સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવવાનું પણ કામ વડોદરા માટે કર્યું છે. પહેલાં જ્યારે સાંસદ બની ત્યારે વડોદરાથી મુંબઈ, વડોદરાથી દિલ્હી એટલી જ ફ્લાઇટ ચાલતી હતી. હવે આપણે વડોદરાથી ઇન્દોર પણ જઈ શકીએ છીએ, વડોદરાથી જયપુર જઈ શકીએ છીએ, વડોદરાથી હૈદરાબાદ જઈ શકીએ છીએ, વડોદરાથી બેંગ્લોર જઈ શકીએ છીએ. વડોદરાથી મુંબઈ જવાની પણ ફ્લાઇટનો વધારો કર્યો. વડોદરાથી દિલ્હી જવા માટે પણ જુદા જુદા સમયે ફ્લાઇટનો વધારો કર્યો. એટલે વડોદરા ફ્લાઇટ માટે પણ સુવિધા કરી. ખાસ કરીને વિપક્ષ સાથે પણ અમારી વાતચીત થઈ. એમનું એવું કહેવું છે કે રંજનબેન જ્યારે ચૂંટણી લડવા ઉભા રહ્યા હતા ત્યારે તેમને એમ્સ હોસ્પિટલ વડોદરાને અપાવવાની વાત કરી હતી. સાથે સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો થશે તેવી પણ વાત કરી હતી. એમાં તે નિષ્ફળ નીવડ્યા છે. આપનો શું જવાબ છે? વિપક્ષને આ વાત બોલવાનો કોઈ અધિકાર જ નથી, અને એટલા માટે અધિકાર નથી કે 55 વર્ષ જ્યારે વિપક્ષે દેશમાં શાસન કર્યું હોય અને ગુજરાતને કશું ના આપ્યું હોય અને વડોદરાને એમ્સની વાત વિપક્ષ બોલતું હોય તો એમને શરમ આવી જોઈએ. દેશના પ્રધાનમંત્રીએ અમે વડોદરાવાસી અને ગુજરાતના તમામ નગરજનો, ગુજરાતવાસીઓ પ્રધાનમંત્રીને અભિનંદન આપીએ છીએ કે તેમણે ગુજરાતને એમ્સ આપી છે, એટલે અભિનંદન આપીએ છીએ. શું કહેતો, ફરી વખત 2019ની જે ચૂંટણી આવી રહી છે, લડવાની ઈચ્છા છે ખરી આપની? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ કાર્યકર્તાને પોતાની ઈચ્છા છે એવું હોતું નથી. પાર્ટીનો આદેશ હોય છે, પાર્ટી નિર્ણય કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે નિર્ણય કરે એ અમારા માટે સર્વોપરી હોય છે. કોઈ લડવાની તૈયારીઓ ખરી આપની જો પાર્ટી કે? તો એવું કંઈ તૈયારી જેવું હોતું નથી. કાર્યકર્તા 24 કલાક દોડતો હોય છે અને અમે પોતે પાર્ટીનું કામ કરતા હોઈએ છીએ. પાર્ટીનો નિર્ણય એ અમારા માટે સર્વોપરી. અમે લીધો વડોદરા લોકસભાનો રિપોર્ટ, જેમાં લોકો સાંસદને આપી રહ્યા છે 10માંથી 8 માર્ક્સ. ફરી મળીશું નવી લોકસભાનો રિપોર્ટ જાણવા.